કરીએ વડોદરાની તો વડોદરા નજીક વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરીને લઈ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા। જાગૃત નાગરિક સલીમ દીવાને ગામના સરપંચ સામે ગંભીર આક્ષેપો લગાવી પેવર બ્લોક માટે ફાળવાયેલી સરકારી ગ્રાન્ટના ઉપયોગ અંગે સવાલો ઉઠાવ્યા છે। સલીમ દીવાનના આક્ષેપ મુજબ પેવર બ્લોકની કામગીરી માટે ડિસેમ્બર મહિનામાં ઠરાવ કરી અંદાજે ₹2 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। જો કે ગ્રાન્ટ ફાળવાયા બાદ પણ 7 મહિના સુધી કામ શરૂ કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ છે। કામ શરૂ ન થતાં રસ્તાની હાલત બિસ્માર હાલતમાં જોવા મળે છે અને વરસાદી માહોલમાં ગ્રામજનોને કાદવ કીચડમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। પેવર બ્લોકનું કામ કાગળ પર થયું છે કે કેમ, હકીકતમાં તે અંગે ગ્રામજનોમાં સવાલ ઉઠ્યા છે। અબ્બાસભાઈ હુસેનભાઈની ઘરની પાછળ તારીખ 5/12/2025 ના રોજ ઠરાવ પાસ થયેલો, તેની અંદર અંદાજે ₹2 લાખનો ખર્ચો બતાવી 12 બ્લોક મંજૂર કરેલા। તેમ છતાં તે નાના પણ આવી ગયા હોય તેમ છતાં આજ દિન સુધી ત્યાં પાવર બ્લોક આવેલા નથી અને સરપંચની આ ગેરરીતિ પ્રમાણે જો આવા કેટલા વિકાસના કામો થયા હશે જે સ્થળ પર નહીં થયા અને આવા કેટલા ડિલે કરેલા છે તેમાં ઊંડા તરીકે તપાસ કરવામાં આવે, ટીડીઓ સાહેબ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવે તો તમામ સત્ય વિગતો બહાર આવે તેમ છે। કેટલા મહિના પૂર્વે આ ગ્રાન્ટ પાસ થઈ છે? હું આજે લગભગ 5 થી 6 મહિના થયા જે ગ્રાન્ટ આવી ગઈ છે 15મા નાના પંચમાંથી। હાલમાં રસ્તાની પરિસ્થિતિ કેવી છે? બહુ ગંભીર છે, કારણ કે ત્યાં જો સ્થાનિક લોકો અવારનવાર જો કરતા હોય તો પણ ત્યાં કાદવ કીચડ વધુ પડતું હોય છે। આપની શું માંગ છે? જે રાજ્ય સરકાર કે ભારત સરકાર દ્વારા જે નાના પંચમાં 15મા નાના પંચના જે રૂપિયા આપ્યા છે તે રૂપિયા ખરેખર જે સ્થળ માટે આપેલા છે તે ઉપયોગ કરવા બદલ। આપનું નામ? દીવાન સલીમ।